હવે મનુષ્યની જેમ જમીનનું પણ બનશે આધાર કાર્ડ। જી હા, ટૂંક સમયમાં જ આ વ્યવસ્થા આવી રહી છે। ચાલો જાણીએ સામાન્ય આધાર કાર્ડથી તે કેટલું અલગ છે અને તેનાથી સામાન્ય જનતાને શું ફાયદો થશે। નમસ્કાર, હું છું દીપિકા। ભારત સરકાર દેશભરની જમીનો અને પ્રોપર્ટીઝનું ડિજિટલ માળખું સુધારવા માટે એક વિશેષ વ્યવસ્થા લાગુ કરી રહી છે, જેને સામાન્ય બોલચાલમાં પ્રોપર્ટીઝ આધાર કાર્ડ અથવા તો ભૂ આધાર કહેવામાં આવી રહ્યું છે। સરકારી ભાષામાં તેનું સાચું નામ વિશિષ્ટ ભૂમિખંડ ઓળખ સંખ્યા છે। સૌથી પહેલા સમજીએ શું છે આ પ્રોપર્ટી આધાર। જેમ ભારતમાં દરેક નાગરિકની ઓળખ માટે 12 અંકનો યુનિક આધાર કાર્ડ હોય છે, બિલકુલ તેવી જ રીતે હવે દેશની દરેક જમીન, પ્લોટ કે પ્રોપર્ટીના ટુકડાને 14 અંકનો એક યુનિક આલ્ફા ન્યુમેરિક કોડ આપવામાં આવી રહ્યો છે। આને જ ભૂ આધાર કે પ્રોપર્ટી આધાર કહેવામાં આવે છે। સામાન્ય આધાર કાર્ડથી આ કેટલું અલગ છે? તો આધાર કાર્ડ મનુષ્યની ઓળખ માટે છે, જ્યારે ભૂ આધાર જમીન કે પ્લોટની ઓળખ માટે છે। સામાન્ય આધાર કાર્ડ વ્યક્તિના નામ, ફિંગરપ્રિન્ટ અને આઈરિસ ડેટા પરથી બને છે, જ્યારે ભૂ આધાર જમીનના અક્ષાંશ અને રેખાંશ એટલે કે જીઓ કોઓર્ડિનેટ્સના આધારે બને છે। સામાન્ય આધાર ધરાવતી વ્યક્તિનું સ્થાન બદલાઈ શકે છે, પરંતુ જમીનનો ભૂભાગ પોતાની જગ્યાએ સ્થિર રહે છે। તેથી ભૂ આધાર કોડ હંમેશા યુનિક અને પરમનન્ટ રહે છે। હવે જાણીએ ભૂ આધારની મુખ્ય લાક્ષણિકતાઓ। દરેક જમીનને 14 અંકનો યુનિક કોડ મળશે। સેટેલાઇટ, જીપીએસ અને ડ્રોનથી સચોટ મેપિંગ થશે। જમીનના તમામ રેકોર્ડ આધાર સાથે ડિજિટલ રીતે જોડાશે। સમગ્ર દેશમાં એક સરખી અને સરળ ડિજિટલ સિસ્ટમ લાગુ થશે। આનાથી સામાન્ય જનતાને શું ફાયદો થશે? છેતરપિંડી પર રોક લાગશે, એટલે કે એક જ જમીનની ડબલ રજિસ્ટ્રી અથવા તો બોગસ દસ્તાવેજો પર લગામ લાગશે। સીમા વિવાદોનો અંત આવશે। સેટેલાઇટ આધારિત ડિજિટલ મેપિંગથી જમીનની સાચી સીમા નક્કી થશે। પ્રોપર્ટી ખરીદી વેચાણ સરળ બનશે। 14 અંકના ભૂ આધાર નંબરથી માલિકી, કેસ અને લોનની માહિતી સરળતાથી ચકાસી શકાશે। બેંક લોન ઝડપથી મળશે, એટલે કે ડિજિટલ અને સ્પષ્ટ જમીન રેકોર્ડથી લોન વેરિફિકેશન ઝડપી થશે। સરકારી યોજનાઓનો સીધો લાભ મળશે। વળતર અને સરકારી સહાય સીધી સાચા જમીન માલિક સુધી પહોંચશે।